કોન્ટ્રાક્ટર સાહેબ હું એમ કહું છું તમને કે જે આ રેતી છે એ ધૂળવાળી વાપરવાનું પંચાયતે કીધું એટલે એ રીતે એમ નહીં પંચાયતે કીધું તમને વાપરવાનું એવું નથી પંચાયતે કીધું તમને વાપરવાનું અમારે તો હા કે નાનો જવાબ જોઈએ અમારે તો પ્રશ્નાર્થ હોય સાહેબ ગીર ગઢડા નાણા પંચના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્મશાનના વંડા કામ પર પ્રશ્ન ચિહ્ન ગીર ગઢડા તાલુકામાં હાલમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે ભૂમિ ઇરિગેશન પાસેથી શરૂ થયેલું ગટર લાઇનનું કામ અગાઉ જ ભ્રષ્ટાચારના આક્ષેપોની ઝપેટમાં આવી ગયું હતું હવે ફરી એક વખત નાણાં પંચમાંથી થતા કામોમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે હાલ સ્મશાનના વંડાનું આશરે 1 લાખ રૂપિયા જેટલું કાર્ય પ્રગતિ પામી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓ અને રજદારોનું કહેવું છે કે કામમાં નીચી કક્ષાનું મટીરિયલ જેમ કે માટીવાળી રેતીનું પ્રમાણ વધ્યું વપરાયું હોવાનું જણાઈ રહ્યું છે જેના કારણે કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે સ્થાનિક કોન્ટ્રાક્ટરે પોતાને ઉપર લાગતા આક્ષેપને જણાવતા કહ્યું કે અમે પંચાયત જે મટીરિયલ વાપરવાનું કહે છે તે જ વાપરીએ છીએ કામનું સ્પષ્ટ માર્ગદર્શન અને મટીરિયલ પંચાયત તરફથી જ મળે છે આ નિવેદન પછી પ્રશ્નો વધુ ઊંડા બન્યા છે શું પંચાયતના અધિકારીઓની મંજૂરીથી નીચે ગુણવત્તાનું મટીરિયલ વપરાય છે આ પ્રક્રિયામાં કોઈ અધિકારી કે કર્મચારીનો હિત સંઘર્ષ અથવા ભાગ છે નાના પંચના કામોની કોઈ ટેકનિકલ અથવા સ્વતંત્ર તપાસ થઈ છે સ્થાનિક લોકો દ્વારા મુદ્દે સંબંધિત અધિકારીઓને અરજી પણ કરવામાં આવી છે અને તાત્કાલિક તપાસની માંગ ઉઠી છે જો આયોજનબદ્ધ અને બજેટ મુજબનું કામ ન થાય તો જાહેરનામાનો વેરવિખેર અને ભ્રષ્ટાચારની શંકા વધુ ઘેરી બની રહી છે આ બાબતે ગીર ગઢડા ચાર્જ પર રહેલા મદદનીશ ટીડીઓને જાણ કરતા તેના આદેશથી બાંધકામ શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કામ બંધ કરવામાં આવ્યું હતું હર્ષદ વાઢેર ઉના ગીર ગઢડામાં અનેક કામો થાય છે હાલ અત્યારે અનેક કામો ચાલુ છે ગટરના કામો પણ થયા છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયા છે ભ્રષ્ટાચારની અરજીઓ થઈ છે આરટીઓ થઈ છે ત્યારબાદ અત્યારે જે આ કહેવાતું જે રોડને કાંઠે જે સ્મશાન છે તેનું કામ કરી રહ્યા છે ભાઈ બોલે છે પરંતુ સ્મશાનના કામમાં કામગીરી કેવી છે આ સિમેન્ટ છે અને આપ જોઈ રહ્યા છો કે આ રેતી છે તે રેતીમાં પણ ધૂળ છે જે ધૂળવાળી રેતી છે એ વાપરવામાં આવે છે શું આ રેતી આ ધૂળ તમને હું બતાવી રહ્યો છું કે આ ધૂળવાળી રેતી આ કામમાં વાપરવામાં આવે છે તો સરકાર અનેક પ્રશ્ન છે સરકાર સમક્ષ એ પણ રજૂ થાય છે અને અહીંનું જે તંત્ર છે એની ઉપર પણ પ્રશ્નાર્થ છે કે આવા જે કામ કરી રહ્યા છે જે આવું કામ કરી રહ્યા છે તે કઈ રીતે હોય છે લોકોના ટેક્સના પૈસાનો બગાડ આ રીતે જ થતો હોય છે આપ જોઈ રહ્યા છો કે આ વંડી છે વંડીની માત્ર 4 થડ મારેલા છે આ મારી પાછળની સાઈડ જોશો તો 1 થડ મારેલો છે હવે અહીંયા એસ્ટિમેટ કેટલું હશે આનો વર્ક ઓર્ડર શું હશે એ પણ જોવા જેવું છે કારણ કે જો કોઈ પણ જાતની કોઈ ગ્રાન્ટ હોય છે તો તેમની અડધી દિવાલનું કોઈ પણ જગ્યાએ એસ્ટિમેટ નીકળતું નથી તો શું આ અડધી દિવાલ બનાવી અને આખી દિવાલનું બિલ પાસ થઈ જશે તેવા પણ અનેક પ્રશ્નો છે કારણ કે ગટરનું કામ ચાલુ હતું ત્યાં પણ કોઈ પ્લાનિંગ વિનાનું ગટર છે જે હોમગાર્ડ યુનિટી અને જે બાળકોને જેમનું જે ગણતર થતું હોય છે તે આંગણવાડી છે ત્યાં ગટરનું આખું પાણી જતું હતું એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હતો એમના પણ આક્ષેપો થયા છે ત્યારબાદ અત્યારે જે આ દિવાલ છે તેમનું કામ છે એમાં પણ અત્યારે કામગીરી ચાલુ છે અહીંયા કોઈ પણ અધિકારી પણ હાજર નથી કોન્ટ્રાક્ટર હાજર શા માટે કોન્ટ્રાક્ટરો પણ અત્યારે બેફામ રૂપિયા કમાઈ રહ્યા છે કમાશે કામ કરે છે તો કમાશે પણ આ કઈ રીતે શું આ દિવાલ છે તે અડધી કામગીરી ચાલુ છે શું આખી દિવાલના પૈસા કદાચ પાસ થશે શું આનું એસ્ટિમેટ ક્યાં છે વર્ક ઓર્ડર ક્યાં છે એ પણ કોઈ દેવા તૈયાર નથી જે કારીગરો છે 3 મજૂર દ્વારા કામગીરી ચાલુ છે પરંતુ અહીંયા કોઈ અધિકારી પણ ધ્યાન રાખવા માટે નથી કોઈ કોન્ટ્રાક્ટર પણ ધ્યાન રાખવા માટે નથી તો આ કામગીરી કઈ હશે અને જો આ રેતી છે તો હાલ અત્યારે ઉના ગીર ગઢડા તાલુકામાં કઈ પણ જગ્યાએ રેતીની લીઝ નથી તો આ રેતી આવે છે ક્યાંથી આની રોયલ્ટી પાસ ક્યાં હશે અહીંયા કોણ નાખી જાય છે શું આ બ્લેકમાં કોન્ટ્રાક્ટર મંગાવે છે તો આ રીતના પ્રશ્ન જે ગીર ગઢડા ગ્રામ પંચાયત છે તેમની અંદર જે કામગીરી ચાલુ છે તેમાં થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ પણ સિમેન્ટ છે મારી પાછળ તમે જોશો તો જે પથ્થરો છે તે પણ તમે જોશો તૂટેલા પથ્થરો છે તે વાપરવામાં આવ્યા છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે હાલ અત્યારે જે કામગીરી ચાલુ છે અત્યારે અહીંયા કોઈ પાણીની પણ બીજી વ્યવસ્થા નથી પાણી જે છે તે સામેથી લાવવું પડતું હશે કદાચ અહીંયા જે ગાડીઓ બનાવે છે તેમાં જો આ ધૂળવાળી રેતી વપરાશે સિમેન્ટ વપરાશે તો તેની મજબૂતાઈ કેટલી શું આ મજબૂતાઈથી કામ થશે શું
જે સરકારે ગ્રાન્ટો આપી છે તે પૈસાનું કામ થશે? એવા મોટા મોટા પ્રશ્ન ગીરગઢડા પંચાયતની અંદર છે. હાલ અત્યારે તાલુકામાં જે અધિકારીઓ બેઠા છે એમને પણ ક્યાંક ને ક્યાંક આવક થતી હોય તે પ્રમાણે બિલ તો પાસ કરી જ નાખે છે, એટલે એમાંથી પણ એને ક્યાંક ને ક્યાંક મળતું હોય. એવા જે દ્રશ્ય છે ત્યાં કામગીરી ઉપર સવાલો ઉઠાવે છે, એ ઉપર જ ઊભા થાય છે. આપ જોજો કે આ જે ધૂળવાળી રેતી છે, તો આ રેતી કઈ રીતે, શું તમે તમારું ઘર બનાવજો તો તમારે મજબૂતાઈ 40 વર્ષની કરવી પડતી હોય છે, તો શું આવી ધૂળવાળી માટીવાળી જે રેતી છે એ વાપરશું? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ગીરગઢડા પંચાયતની નેજા હેઠળના પણ જે કાંઈ કામગીરી થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારો થતા હોય એવા આક્ષેપો પણ થયા છે, અરજીઓ પણ થઈ છે, તો પણ હમણાં બિલ પાસ થાય છે. શા માટે પાસ થાય છે? કારણ કે અધિકારીઓ જે ગીરગઢડાની અંદર જે અધિકારીઓ બેઠા છે એમને પણ ક્યાંક ને ક્યાંક આવક થતી હોય છે. શું કીધું ભાઈ, શું કીધું? કામ ચાલુ કરી દેવાનું કીધું કોન્ટ્રાક્ટરે? તમારી પાસે કંઈ એસ્ટિમેટ કે છે? તો એને કહો એને કે એસ્ટિમેટ લઈને આવો, આ લોકો માગે છે અમારી પાસે. કરો ફોન કરો એને કે એસ્ટિમેટને વર્ક ઓર્ડર આપો અને પછી કામ ચાલુ કરો તમે. આ અડધી દિવાલે સણવાની કીધી. લોકોને આપું કામ કરવા ના પાડે ચાલે. કોણ છે? કમલેશ તમે મગાવો ને કે એસ્ટિમેટને વર્ક ઓર્ડર લેતા હો, કેટલું કામ છે, શું છે, કેટલી માપસાઈઝ છે, એ બરોબર લેતા હોય પછી થાય. હાલો સરપંચને વર્ક હા એટલે એ તો કહેવાનું. શું કીધું ભાઈ? હાલો હા આપણે મજૂર છીએ, મજૂર તરીકે અમે કામ કરીએ છીએ. તમે તારે એમને કે જે એસ્ટિમેટ જોતો હોય તમે તારે વિડીયો ઉતારો, અરજી કરો, અમને કાંઈ લેવા દેવા નથી. અમે એસ્ટિમેટ પ્રમાણે કામ ન થાય? આપણે એસ્ટિમેટ પ્રમાણે જ કામ છે. સરકાર જોતો હોય તો પંચાયતના સરપંચના તમારી પાસે નંબર હશે, ફોન કરી લો. તમે કોન્ટ્રાક્ટર છો? કોન્ટ્રાક્ટર નથી, હું મજૂર કોન્ટ્રાક્ટર છું. કઈ રીતે મજૂર કોન્ટ્રાક્ટર કેમ આવે? મને પંચાયતે માલ સપ્લાયનું કામ આપેલું છે. તો આ મજૂર કેના છે, તમારા છે કે પંચાયતના છે? મજૂર અમારા છે. અમે તારે કે મજૂર તરીકે કામ કરીએ છીએ ભાઈ. એટલે એસ્ટિમેટ હોય તમારી પાસે, મજૂર પાસે કે ના હોય? નહીં અમારી પાસે એસ્ટિમેટ ન હોય. તો કઈ રીતે ખબર પડે કે કામગીરી કેટલી કરવી ને કેટલી ન કરવી? તમને કહું ને મોઢે બોલો એમાં એસ્ટિમેટ હશે, એ તમે તારે એસ્ટિમેટમાં ખોટું પડે તો મને કહેજો. કઈ રીતે મોઢે બોલે? મોઢે બોલે અત્યારે પેમેન્ટ પણ નથી થતું. મોઢે બોલે પેપર હું તમને જે કહું છું એ જે અને આ તમે ચેક કરાવી લો. આ મજૂર તમારા જે છે એ માટીવાળી જે રેતી વાપરે છે એનું શું કરવાનું? એ તમે ફરિયાદ કરો ને, તમે તારે જો એ માટીવાળી રેતી આવતી હોય તો તમે તારે વિડીયો બનાવો, ફરિયાદ કરો, જે ખરેખર ખોટું થતો એ કરો ને, હું નથી ના પાડતો. હા, તેમને મજૂર તો તમારા જ છે ને? ઘણા બધી હર્ષદભાઈ પ્રશ્ન છે, ઘણા બધી બહુ ગટરના પાણીના તે ખરેખર બધાય કામ તમને ખરેખર આ પંચાયતમાં જ દેખાય છે. પણ પંચાયતમાં જે કંઈ થતું હોય સામું હોય એ દેખાય યાર અમને તો. તમને એ જ કહું તો હું તમને નામ સાથે વિડીયો આપું જે સન્માન ના ના એ નથી, એ કાંઈ કામગીરી નથી. મને તો આ જે ગટરના આ જે શું કહેવાય કે અહીંયા કામગીરી છે એનું મારે પ્રશ્ન છે. આંગણવાડીના હર્ષદભાઈ તમે વારંવાર વિડીયો મૂક્યો છે તો 6 મહિના પહેલા ના આંગણવાડી નહીં, અત્યારે તો જે આ કયું કામ ચાલુ છે અત્યારે, જે આ શું કહેવાય કે વંડીનું કામ ચાલુ છે ને એ માટેનું છે. કામ ચાલુ છે ભાઈ. ચમસાનું કમ્પાઉન્ડ હોલ ચાલુ. હા, શમશાનનું કમ્પાઉન્ડ ચાલુ છે, એટલે કઈ રીતનું છે એમ? પથ્થર રેત ને પ્લાસ્ટર આવે છે, એમાં જે કામ થયું છે એમને પેમેન્ટ આપશે. એમાં મને તો ભ્રષ્ટાચાર થતો છે, વધારે તો નહીં આપે. એથી વધારે જો તમને માહિતી જોતી હોય સર તો સરપંચને જરા ફોન મારો. અને એવું નથી, રેતીની તો ક્યાંય લીઝ જ નથી. તો આ રેતી તમે ક્યાંથી લાવો? આની કાંઈ રોયલ્ટી 5 કી હશે કે નહીં હોય? રોયલ્ટી મારી પાસે છે સાહેબ. અને શું કહેવાય કે આ જે દિવાલ છે એ નીચેની દિવાલ છે એ પણ એમાં તરડા પડી ગયા છે, એમાં કંઈ થશે કે પાડવાની છે એ? નીચેની દીવાલ અમને ઇન્ક્લુડ નથી સાહેબ. એમાં એવું છે કે અમને જે પથ્થર માનશે ને એના જ પૈસા આપશે. એવું નહીં, નીચેની દિવાલ ઇન્ક્લુડ નથી તો ઉપરનો ભાગ હોય એના પૈસા 5 થઈ જાય તમારે? હા તો જે કામ કરીએ એના તો પૈસા આપવા પડે ને ભાઈ. એટલે કઈ રીતના હોય? એસ્ટિમેટ પ્રમાણે હોય કે વર્ક ઓર્ડર પ્રમાણે હોય કે? પ્રમાણે જ હોય. જે પથ્થર એમાં નીચે માંડવાનો હોય એનો માંડ્યો, એની જગ્યાએ ઉપર માર દીધેલી છે ભાઈ. પંચાયતે કીધું તમે એકવાર ઈ એટલે પંચાયતે કીધું તમને આ રીતની કામગીરી કરવાનું? પંચાયતે કીધું આ રીતની કામગીરી કરવાનું? પંચાયતે કીધું આ રીતની કામગીરી કરવાનું? પંચાયતે કીધું આ રીતની કામગીરી કરવાનું? પંચાયતે તમને કીધું આ રીતની કામગીરી કરવાનું? પંચાયતે કીધું ને તમે
તમે મજૂર છો, તમે મજૂર છો, પંચાયતે કીધું આવી રીતની કામગીરી કરવાનું? મારી વાત સરપંચ એવું નથી, પંચાયતે કીધું તમને આવી રીતના કામગીરી કરવાનું? પત્રકાર સાહેબ એમ નહીં, આ જે છે, આ જે માટી, આ જે છે, આ રેતી છે, ધૂળવાળી વાપરવાનું પંચાયતે કીધું? પત્રકાર સાહેબ એવું નથી, આ જે ધૂળવાળી રેતી છે એ વાપરવાનું પંચાયતે કીધું? એવું નથી સાહેબ. તો કોને કીધું? પત્રકાર સાહેબ એમ નહીં, આજે કોન્ટ્રાક્ટર સાહેબ, હું એમ કહું છું તમને કે જે આ રેતી છે એ ધૂળવાળી વાપરવાનું પંચાયતે કીધું? પણ હું તમને એ જ કહું સાહેબ, જે ધૂળવાળી રહેતી હોય તો તમે એનો એટલે એ રીતે એમ નહીં, પંચાયતે કીધું તમને વાપરવાનું? હું સાહેબ તમને કેમ તો કહું? એવું નથી, પંચાયતે કીધું તમને વાપરવાનું? એમ નહીં સાહેબ, હું જ તમારી બધી વાત તમ- કરું છું. મારું તમારે સાંભળવું જોઈએ. અમારે તો હા કે નાનો જવાબ જોઈએ. અમારે તો પ્રશ્નાર્થ હોય સાહેબ, કે શું કહેવાય કે રેતીવાળી કે નામાં ન હોય. જે રેતી છે એ ધૂળવાળી વાપરવાનું પંચાયતે કીધું કે કોઈ બીજાએ? ખબર હશે સાહેબ શ્રી. એવું નથી, જે રેતી ધૂળવાળી છે, માટીવાળી છે, એનાથી કામ બગડે ને. હલકી ગુણવત્તાવાળી મટીરિયલ વપરાતું હોય, હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાતું હોય, એ પંચાયતે કીધું તમને? પત્રકાર સાહેબ એવું નથી, પંચાયતે કીધું તમને વાપરવાનું? હોય તો તમે ખાલી પ્રશ્ન ના કરી શકો. પંચાયતે કીધું તમને વાપરવાનું આવું? પણ તમે એક જ વાત પકડીને આ મટીરિયલ પંચાયતે કીધું વાપરવાનું તમને? પંચાયતે કીધું તમને આ વાપરવાનું? એવું નથી, પંચાયતે તમને કીધું છે આ વાપરવાનું? આવી ગુણવત્તાવાળી જે મટીરિયલ છે એ પંચાયતે કીધું વાપરવાનું? કહું છું, ખરેખર ગુણવત્તા વિહીન ત્યાં કોઈ વસ્તુ જ છે જ નહીં. પથ્થર તમારી સામે છે સાહેબ. અહીંયા રેતી માટીવાળી છે. સાંભળો ને, રેતી માટીવાળી છે જ. હા, એ પંચાયતે કીધું વાપરવાનું? કરીને ફોન કરો, જો ખરેખર રેતી માટીવાળી આવશે તો કામ બંધ થઈ જશે. પંચાયતે કીધું વાપરવાનું? પણ માટીવાળી રેતી પંચાયતે કીધું વાપરવાનું? પણ સાહેબ પંચાયતે કીધું વાપરવાનું? આ રીતની કામગીરી કરવાનું પંચાયતે કીધું? જો સાહેબ એવું નથી, આ રીતની કામગીરી કરવાનું પંચાયતે કીધું તમને? માંગો છો ને શા માટે કરો છો બધી ખબર છે સાહેબ. એ તો જે હોય તે, પણ આ તો અમારે તો શું કહેવાય, જે લોકોના ટેક્સના પૈસા છે અને જે સરકાર ગ્રાન્ટ આપે છે તે વ્યવસ્થિત વપરાય. અમારો તો એવો હેતુ હોય છે કે ભાઈ એ લોકોના ટેક્સના પૈસા છે એ વ્યવસ્થિત વપરાય અને કામગીરી પણ સારી થાય, એ પ્રમાણેનો અમારો હેતુ હોય છે. અમે તો શું કહેવાય કે જ્યાં ગેરરીતિ અને એવું થતું હોય એ ઉજાગર કરતા હોય છે, પરંતુ જે આવી બધી કામગીરી હોય તો એ તમને પંચાયતે કીધું હોય તો કયો મને? તમને એમ કહું સાહેબ, મારી પાસે ઘણા બધા વિડીયો છે. તમને એ વિડીયોના મારે નથી જોતા તમારી પાસેથી. અમે તો જ્યાં કામ ચાલુ છે તે કહીએ છીએ. કામ ચાલુ છે તો કામ ચાલુ છે એની જ સાહેબ વાત કરું છું. ત્યાં જે ગુણવત્તા તમારી સામે છે, લગભગ આજથી મહિના 10 પહેલાની દિવાલ ચણાઈ. તમારા પથ્થર તો તૂટેલા ફૂટેલા છે. પથ્થર તો તૂટેલા ફૂટેલા છે. પથ્થર તૂટેલા ફૂટેલા છે તો એના વિડીયો બનાવી લો ને તમે તારે ભાઈ. ઈ કેવું ના પાડે? એટલે એમની પંચાયતે તમને આવી ગુણવત્તાવાળી જે મટીરિયલ છે એ વાપરવાનું પંચાયતે કીધું છે? એનાથી સારી ગુણવત્તાનું મટીરિયલ સાહેબ પંચાયત વાપરે છે કે તમને કેવું? ખરેખર આ ઊંચામાં ઊંચું જાય. એટલે એવું તો તમારું કહેવાનું એમ છે ને કે આવી ગુણવત્તાવાળી વસ્તુ પંચાયત વાપરતી હોય તો ભ્રષ્ટાચાર કરે છે. તમારું કહેવાનું એવું છે ને? જો શું પંચાયત ભ્રષ્ટાચાર કરે છે? શું પંચાયત ભ્રષ્ટાચાર કરે છે? આવતું હોય તો ભ્રષ્ટાચાર કર્યો કહેવાય સાહેબ શ્રી. હા, શું આવું મટીરિયલ વાપરવાનું પંચાયત તમને કહે છે? એવું છે. ઓકે, કાંઈ વાંધો નહીં. પંચાયત તમને હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.